જય માતાજી, કમા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગોટા। તો પહેલા ગોટા બનાવવા માટે બધી તૈયારી કરી લઈએ। તો પહેલા ડુંગળી સમારી લઈશું, પછી લીલા મરચાં સમારી લઈશું। ડુંગળીને મરચાં સમારી લીધા પછી બીજા મસાલાને પણ તૈયાર કરી લઈશું, જેમાં મીઠું, લાલ મરચાં, હળદર, આ બધા મસાલાને તૈયાર કરી લઈશું। પછી એક તપેલામાં આશરે 2 વાટકી જેટલું બેસનનો ચાળીને લોટ લઈ લઈશું। પછી તેમાં લીલા મરચાં, સૂકી ડુંગળી, હળદર, લાલ મરચું, મીઠું, ગોટા ના આવે તે સોડા નાખીશું। જો તમે બીજા મસાલા નાખવા માંગતા હો તો નાખી શકો છો, પણ મેં સાદા ગોટા બનાવવા માટે આટલું જ નાખ્યું છે। તો પછી આ બધું નાખીને મિક્સ કરી લઈશું। તો પછી તેમાં થોડું પાણી લઈને બહુ પાતળું ખીરું ના થઈ જાય એનું ધ્યાન રાખીશું। તો આપણે પરફેક્ટ ખીરું બનાવવાનું છે। તો આ આપણું પરફેક્ટ ખીરું બનીને તૈયાર છે। પછી તેને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। પછી આપણે કઢાઈમાં તેલ લઈશું, તેલ ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય પછી તે ગરમ તેલમાં આ રીતે ગોટા મૂકીશું। સારી રીતે ગોટા પાકી જાય એટલે આ રીતે બધા ગોટાને એક ડીશમાં કાઢી લઈશું અને સાથે લીલા મરચાં પણ ખાવા લઈશું। તો આ રીતે સાદા ગોટા બનીને તૈયાર થઈ જશે। આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ